નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલ ખાતે રિવ્યુ બેઠક મળવા પામી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે રિવ્યુ બેઠક મળી હતી, જેમાં વડોદરા શહેર કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને મળેલી રિવ્યુ બેઠકમાં તમામ વિભાગોના રિવ્યુ લેવામાં આવ્યા હતા. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંગેના રિવ્યુ લેવાયા હતા. કમિશનરે ઉમેર્યું હતું કે તળાવ બ્યુટિફિકેશન, બાગ બગીચાઓનો વિષય, આવનાર તહેવાર ગણેશોત્સવ અને નવરાત્રીનો વિષય, આ સાથે સોલિડ વેસ્ટ સહિતના મહત્વપૂર્ણ વિષયો પર થયેલી ચર્ચા તેમજ હેરિટેજ ઇમારતોની જાળવણી અને તેના જાગૃતિ અંગેના વોક સાથે અન્ય વિષયો પર પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી નિર્ણયો લઈ તેની અમલવારી માટેના સૂચનો કરવામાં આવ્યા હતા. કમિશનરે વિસ્તૃતમાં આજે રિવ્યુ બેઠકમાં થયેલી ચર્ચા અંગે મીડિયા માધ્યમોને માહિતી આપી હતી. આવતા ગણેશ વિસર્જન માટે પણ જેટલા તળાવો જે ગણેશ વિસર્જન માટે નક્કી કરવામાં આવી છે, લગભગ 7 + 2 9 તળાવો છે અને અગાઉના દશામા માટે પણ વાપરેલા છે. આ તળાવોને પણ ફરીથી ક્લીન કરીને, સાફ કરીને આને પણ યુઝ કરવા માટે નક્કી કર્યું છે. એટલે આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન માટે જે તૈયારીઓ છે એ પણ હાથ ધરવામાં આવશે. એક પ્લાનિંગ એવું પણ બન્યું છે કે દિવાળીની આજુબાજુ આવે એટલે હેરિટેજને અમે પ્રોજેક્ટ કરીને, કલાનગરી છે, સાંસ્કૃતિક નગરી છે, એટલે અહીંયા લોકલ લોકોને પરફોર્મ કરવાનો એક અવસર મળે, એટલે પ્લેટફોર્મ બનાવીને હેરિટેજને સારી રીતે લાઇટિંગ કરીને એને પ્રોજેક્ટ કરશું. અને લગભગ 4 શનિવારમાં અમે લોકલ સ્થાનિક પરફોર્મન્સ માટે સ્ટેજ કરી આપવા માટે પણ નક્કી કર્યું છે, જેથી કરીને રાજ્ય સરકારના સિટીઝન એન્ગેજમેન્ટ ડ્રાઈવ છે એમાં નાગરિકોને કેવી રીતે મેક્સિમમ એન્ગેજ કરવી મહાનગરપાલિકા તરફથી, એ પણ અત્યારે પ્લાનિંગમાં લીધેલા છે. અર્બન ડેવલપમેન્ટ યરના સંદર્ભમાં લગભગ આવતા મહિને એક અર્બન ડેવલપમેન્ટ કોન્ક્લેવનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને વડોદરાના નાગરિકો, વડોદરાના સિનિયર લોકો વડોદરાના વિકાસ માટે કેવી રીતે આગળ લઈ જઈ શકાય એનું એક રોડ મેપ બનાવવા માટે કોન્ક્લેવ કરવામાં આવશે, જેથી કરીને બધા લોકો એમની આઈડિયાઝ અલગ અલગ સેશન્સમાં અલગ અલગ એ કન્સેપ્ટ્સ રજૂ કરશે. એની વ્હાઇટ પેપર રજૂ કરીને પછી રાજ્ય સરકારમાં લઈ જવા માટે મંજૂરી માટે લઈ જઈશું. એ રીતનું અત્યારે પ્લાનિંગ છે. સાથે સાથ જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં જે ડ્રેનેજ પાણીનું કામો બધું અત્યારે ચોમાસાના કારણે અટક્યું છે, એને ધીરે ધીરે જ્યારે વરસાદનું માહોલ ઓછું થાય એને હાથમાં લઈને આગળ લઈ જવા માટે પ્લાનિંગ છે. એટલે આવનારા 3-4 મહિનામાં આ બધું પ્રોજેક્ટનું કામ પણ વહેલા તકે સ્પીડમાં લેવા માટે આજે નક્કી કર્યું અને રિવ્યૂ પણ આજે કરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.